સૌથી પહેલો સવાલ તો મારો એ છે કે આટલી જલ્દી કેમ છે તમને લોકોને? ના, એમાં જલ્દી નથી, ઓલરેડી મોડું થઈ ગયું છે. આ ચૂંટણી તો 1.5 વર્ષથી પેન્ડિંગ છે. 1.5 વર્ષથી વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો, જે આખી વિધાનસભા છે એમાં નેતૃત્વ વગરનું છે. લોકોને તકલીફ પડી રહી છે. આ તો બહુ મોડું થઈ ગયું છે, વહેલાની વાત જ નથી. આ ચૂંટણી તો તે દિવસે થઈ પણ હજી જાય. તો તારીખો નથી આવી ચૂંટણીની. તારીખ આવે ત્યાં સુધી રાહ શું કામ જોવાની? આપણે મહેનત કરવાની છે, સંઘર્ષ કરવાનો છે, લોકો સુધી જવાનું છે, લોકોને આપણી વાત બતાવવાની છે, લોકોની વાત સાંભળવાની છે. તો એના માટે સમય લાગે ને. ચૂંટણી આવે તો જ હું આવું, ચૂંટણી નહીં હોય તો નહીં આવું. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ ચૂંટણી આવવાની હશે ત્યારે આવશે, આપણે કામે લાગી જઈએ, લોકોને મળતા થઈએ, લોકોની વાત સાંભળતા થઈએ, એ વિસ્તારની શું રજૂઆત છે એ સાંભળતા થઈએ, આગેવાનો કોણ છે એને ઓળખતા થઈએ, અને એવી રીતે આપણે પરિચિત થઈએ પ્રશ્નથી, પબ્લિકથી, વિસ્તારથી, ભૌગોલિક રીતે. તો એમાં શું ખોટું છે?